નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં એક નીટ 2019 નું પેપર સોલ્યુશન કર્યું હતું। તો આજે આપણે ફરીવાર નીટ સાથે મળી રહ્યા છીએ, બરાબર છે। તો નીટ 2018, બરાબર, આજનો આપણો ટોપિક છે નીટ 2018। એનું આપણે પેપર સોલ્યુશન કરવાનું છે, બરાબર। તો નીટના આપણે 2018 નું જે પેપર લેવાયેલું છે, બરાબર છે, એના ક્રમ બાય ક્રમ એમસીક્યુ આપણે જે રીતે 2019 નું પેપર સોલ્યુશન કર્યું છે એ જ રીતે અહીંયા એમસીક્યુ સોલ્યુશન કરીએ છીએ। પણ એક નાની એની પહેલા એક થોડીક ઝલક લઈ લઈએ આપણે સંકરણ વિશે, બરાબર। કોઈ પણ મોલેક્યુલ આપેલો હોય એનું સંકરણ નક્કી કરવું છે તો કઈ રીતે નક્કી કરી શકીએ એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ। ક્લિયર છે? તો ધ્યાન આપજો કે જો સંકરણ નક્કી કરવાની ટૂંકી રીત આ એકે બુકમાં આપેલું નથી, પણ આપણે આપણી રીતે થોડું વિચારી અને લખીએ છીએ, બરાબર છે। જો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 કરતા વધારે હોય અને 8 જેટલી હોય અથવા 8 કરતા ઓછી હોય તો એ સંખ્યાને 2 વડે ભાગવાના, બરાબર છે। બરાબર સમજી લેજો। જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, શબ્દ બોલું છું, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 કરતા ઓછી વધુ હોય, બરાબર છે, અને 8 જેટલી હોય અથવા 8 કરતા વધુ, તો આપણે 2 વડે ભાગવાના છે, બરાબર। જો 8 કરતા મોટી હોય અને 56 અથવા 56 જેટલી નાની, બરાબર, 56 અથવા 56 જેટલી, તો આપણે એને 8 વડે ભાગવાના। અને જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 56 કે તેથી વધુ હોય, 56 કે તેથી વધુ હોય તેને આપણે 18 વડે ક્લિયર છે? તો એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ તો આપણને થોડીક માહિતી ક્લિયર થાય। આની અંદર તો આપણને કઈ ખબર નથી પડે કે મજા નથી આવી, બરાબર છે। તો આપણે ઉદાહરણ લઈએ, બરાબર। પહેલું જ ઉદાહરણ આપણે લઈએ CH4 નું નામ થાય મિથેન। તો આ મિથેન ની અંદર કયું સંકરણ છે એની આપણે ચર્ચા કરવી છે, બરાબર। મોલેક્યુલ જોઈને ખબર પડતી નથી, પણ આ ટ્રીક વાપરો છો, મોલેક્યુલ જોઈ અને ખબર પડી જશે। ક્લિયર છે? ચલો, તો આની અંદર કાર્બન છે। શું છે કાર્બન? કાર્બનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 6, બરાબર। તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p2, બરાબર। 2 2 4 ને 2 6 પરમાણુય ક્રમાંક, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો બાહ્યતમ કક્ષા, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4। બાહ્યતમ કક્ષા કહો અથવા તમે સંયોજકતા ઇલેક્ટ્રોન કહો, બંને વાત એક જ છે। કેટલા છે? 4, બરાબર। પ્લસ આપણે ચર્ચા કરીએ આગળ કે જો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 4 છે તો સાથે સાથે એની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે, બરાબર। તો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 1। એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s1। ક્લિયર? 4 + 1, પણ એવા હાઇડ્રોજન કેટલા આપેલા છે આપણને? 4, બરાબર। તો માટે 4 + 4 = 4 બરાબર 8, બરાબર। જો 8 હોય અથવા 8 કરતા ઓછી હોય તો આપણે શું કરવાનું? કેટલા વડે ભાગવાના છે? 2। તો 8 ને આપણે કેટલા વડે ભાગી લેશું? 2 વડે। ક્લિયર? તો 2 ના ઘડિયામાં 8, 2 ચોક 8, તો કેટલા મૂલ્ય આવ્યું? 0। આપણને ઉપર કેટલું મૂલ્ય મળ્યું છે? 4। યાદ રાખજો કેટલું મૂલ્ય મળ્યું છે? 4। તો આપણે કઈ કક્ષકો લઈશું? તો આપણે આ તો ભણી ગયા કે જો S કક્ષક હોય એની પેટા કક્ષકો 1 છે, P કક્ષક હોય પેટા કક્ષકો 3 છે,
ડી કક્ષકો હોય, પેટા કક્ષકો 5 છે, એફ હોય, પેટા કક્ષકો 7 છે. તો આની અંદર આપણે 4 કક્ષક 4 ઇલેક્ટ્રોન એટલે 4 દુ 8 ઇલેક્ટ્રોન ભરવા છે. તો 4 કક્ષક કઈ કઈ લેશું? તો એક પહેલી આવશે S. કઈ આવશે? S. બીજી કેટલી? એક જતી રહે કેટલી વધે? 3. તો P માં કેટલા છે? 3. તો P ની અંદર શું આવશે? 3. એટલે આપણું સંકરણ CH4 માં શું થઈ જશે? sp3. કયું થઈ જશે? sp3. બીજું એક ઉદાહરણ લઈને આપણે સ્પષ્ટ કરીએ. ક્લિયર છે? દાખલા તરીકે NH3 મોલેક્યુલ લઈએ. શું લઈએ? એમોનિયા. આ એમોનિયામાં કયું સંકરણ છે? તો એની આપણે ચર્ચા કરીએ કે નાઇટ્રોજન 7 નંબર, બરાબર? ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2, બરાબર? અને 2p3, બરાબર? કેટલા ઇલેક્ટ્રોન થયા? 3 4 5 6 7. પરમાણુ ક્રમાંક 7, બરાબર? પછી બીજું હાઇડ્રોજન આપેલું છે 1h, ઇલેક્ટ્રોન રચના 1s1. તો આની બાહ્યતમ કક્ષા કઈ થઈ? 2s અને 2p બંને. ક્લિયર છે? 2s અને 2p કેમ થઈ? કે પરમાણુય કેન્દ્ર હોય, આ પહેલો શક્તિ સ્તર હોય, તો માત્ર ને માત્ર પહેલો શક્તિ સ્તર હોય તો બાહ્યતમ કક્ષા થી હાઇડ્રોજન માં જ શક્ય બને છે. પણ જો બીજો શક્તિ સ્તર આવે છે તો આપણે n બરાબર 2 લઈએ છીએ, તો આપણો બીજો શક્તિ સ્તર બહારનો થશે, ઓલો અંદરનો થશે. તો અંદરનાને ભૂલી જવાનું છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે બહારની કક્ષકના જોવાના છે. ક્લિયર? તો સંયોજકતા ઇલેક્ટ્રોન આના કેટલા? 3 + 2 5 વત્તા હાઇડ્રોજનના કેટલા છે? 1. એવા કેટલા હાઇડ્રોજન છે? 3. તો 5 + 3 બરાબર 8. જો 8 હોય તો શું કરવાનું? આપણે 2 વડે ભાગવાના. તો 8 ભાગ્યા 2 બરાબર 4. જો 4 આવે છે ફરીવાર 4 એટલે 3p ને 1 s. sp3 સંકરણ શક્ય બને છે. ક્લિયર? ચલો ત્યાં આપણે લઈએ છીએ XeO3. શું લઈએ? સાહેબ તમે તો થોડું સહેલું એક્ઝામ્પલ લીધું, થોડું હાર્ડ એક્ઝામ્પલ લઈને સમજાવો તો ક્લિયર થાય. XeO3. ક્લિયર છે? તો Xe બાહ્ય ઝેનોન નિષ્ક્રિય વાયુ છે ને, આપણે બધા જાણીએ છીએ કે એની ઇલેક્ટ્રોન રચના શું થતી હશે? તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે. બાહ્યતમ એટલે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે. ક્લિયર છે? પ્લસ ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો અહીંયા આપણે એ તો લખી દઈએ. ઓક્સિજન કયા નંબરનું છે? 8મા નંબરનું. તો 1s2 2s2 2p 2 4 4 ને 4 8, બરાબર? તો 4 ને 2 6. બાહ્યતમ કક્ષામાં 4 + 2 ટોટલ કેટલા થાય? 6. પણ એવા કેટલા ઓક્સિજન છે? 3, બરાબર? તો 8 વત્તા 6 દુ 2 અને 6 તરી 18, બરાબર છે? તો 8 + 18 તો 26 મળશે આપણને. કેટલા મળશે? 26. જો 26 તો આપણે કઈ રેન્જમાં લેવાની છે? આ રેન્જમાં, બરાબર છે? તો 56 થી 8 અને 56 વચ્ચે હોય તો આપણે 8 વડે ભાગવાના. 26 ક્યાં આવે છે? 8 અને 56 ની વચ્ચે. તો આપણે જે તમારું 26 છે એને કેટલા વડે ભાગો છો? 8 વડે. કેટલા વડે? 8 વડે. તો 8 દુ 16 ને 8 તરી 24, બરાબર? 0 2 2 વધે છે. તો 2 ઇલેક્ટ્રોન હશે તો આપણે ફરીવાર ઉપર જોવાનું. 2 શામાં આવે છે? તો એને આપણે 2 વડે ભાગવાનું છે, બરાબર? ફરીવાર આપણે બીજું કક્ષક લઈ શકીએ છીએ. 2 છે તો આપણે ફરીવાર એને 2 વડે ભાગીએ. તો 2 ભાગ્યા 2 2 એકા 2 કેટલા મળશે? 0 0. તો એક 3 મળી અને એક આપણને 1 મળ્યું. ટોટલ મૂલ્ય કેટલું મળે છે? 4. કેટલું મળે છે? 4. તો એનું સંકરણ શું થશે? એક S 3p ની લઈ લઈશું અને D શરૂઆત ક્યાંથી થાય છે? એક D ની લઈ. તો તમારું XeO3 માં સંકરણ આવશે sp3d. sp3d. ક્લિયર છે? શ્યોર? ચલો આટલું લખી લો. પછી હું તમને હજુ PCl5 નું સમજાવી નાખું. શાનું? PCl5. ક્લિયર છે? ધ્યાન આપો. PCl5 કયું સંકરણ છે? તો ફોસ્ફરસ. સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. વિદ્યાર્થી મિત્રો, આ સંકરણ માટે તમને સંયોજકતા એટલે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ખબર હોવી જોઈએ તો તમે સંકરણ ગણી શકો છો. બાકી તમને થોડું કઠિન રહેશે, બરાબર? તો સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ક્લોરીનના ઇલેક્ટ્રોન છે 3 અને 5 ને 2 7 થશે. કેટલા થશે? અથવા આપણે PCl3 લઈ લઈએ. શું લઈ લઈએ? PCl3.
તો PCl4 અને PCl5 તો ફોસ્ફરસ ગણો, બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ કે ક્યાંથી શરૂઆત કરશું? પહેલાથી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, બરાબર છે. આ પોકે અથવા નિયોન તો હા, હી, લી, બેબો, કાના, ઓ, ફ, ની, સો, મે, એસી, ફો, સ, ક્લો, ફો એટલે ક્લોરીન પહેલાનું, તો ક્લોરીન અને ફોસ્ફરસ. તો 17 નંબરનું ક્લોરીન છે તો 16 નંબરનું શું થશે? તો બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, એની સાથે સાથે આપણે ગુણી દેવાના છે. ક્લિયર છે? તો તમે એ જ રીતે PCl5 નું સંકરણ જોશો તો આપણને જુદા જુદા સંકરણના ક્રમ અનુસાર, હવે પરીક્ષામાં નીટમાં કેવો ક્વેશ્ચન પૂછાય છે? નીટમાં ક્વેશ્ચન એવો પૂછાય છે કે આ 3 મોલેક્યુલ આપેલા હોય, ત્રણેયના સંકરણ નક્કી કરો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, આપણે આ રીતે એનું સંકરણ નક્કી કરી શકીએ છીએ. આપણને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વિશે થોડીક માહિતી હોવી જોઈએ. ક્લિયર છે? નોટ ડાઉન કરી નાખો. ચાલો રેડી. તો અહીંયા સિમ્પલ PCl5, બરાબર છે. તો અહીંયા ફોસ્ફરસ, બરાબર છે. તો ફોસ્ફરસ ની અંદર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવશે, પ્લસ ક્લોરીન ની અંદર 7, અને આપણે કેટલા ક્લોરીન લીધા છે? 5. તો 5 + 7 = 35 બરાબર 40. હવે 40 છે તો આપણે શાના વડે ભાગશું? 8 વડે. તો 8 × 5 = 40. કેટલા આવશે? 5 મૂલ્ય આપણને મળે છે. તો સંકરણ S, P3 અને D 1 3 4 4 ને 1 5 sp3d. આવો કોઈ પણ મોલેક્યુલ હોય તમે સંકરણ નક્કી કરી શકો છો. ક્લિયર છે? ચલો ક્લિયર લખી નાખો. પછી આપણે નીટ 2018 ના પહેલા ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીટ 2018 નો પહેલો ક્વેશ્ચન જોઈએ. કેમિસ્ટ્રીમાં શું આપેલું છે? બેન્ઝીન. એની પ્રક્રિયા આપણને CH3 CH2 CH2 Cl, 3 કાર્બન એટલે પ્રોપેન, ક્લોરોપ્રોપેન સાથે પ્રક્રિયા કરવાની છે નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો P મળે છે. P નું ઓક્સિડેશન કરો છો તો Q અને R તમને મળે છે. તો આપણે અહીંયા ચર્ચા કરીએ કે CH3 CH2 CH2 Cl લઈ લઈએ અને આપણને AlCl3 સાથે પ્રક્રિયા કરવાની કીધી છે. તો અહીંયા શું થશે? આ Cl મોલેક્યુલ દૂર થશે એટલે બ્રેક થશે અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. CH3 CH2 CH2 પ્લસ આંશિક રીતે Cl જોડાયેલો છે અને આંશિક સ્થાને Cl3 જોડાયેલો હશે. તો આ કયો કાર્બન કેટાયન થયો? પ્રાથમિક કે દ્વિતીયક? જે કાર્બન સાથે પોઝિટિવ આયન જોડાયેલો છે એટલે મેં કેટાયન કીધું, કેશાયન કીધું છે, એ માત્ર બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તેને આપણે કહીશું પ્રાથમિક. મહેરબાની કરીને એવું ના કહેતા કે સાહેબ Cl નો પણ કાર્બન નથી. Cl આખું હેલોજન સમૂહ છે, કાર્બન નથી, યાદ રાખજો. ક્લિયર? તો આને આપણે દ્વિતીયક કાર્બનમાં ફેરવી, આ પ્રાથમિક કાર્બન છે તો દ્વિતીયક કાર્બનમાં ફેરવવાથી આવું આપણને મળે છે. બરાબર? તો આ કયો કાર્બન થઈ ગયો? દ્વિતીયક. કેમ કે જે કાર્બન સાથે પોઝિટિવ આયન જોડાયેલો છે બીજા બે કાર્બન સાથે જોડાયેલું છે. પ્લસ શું છૂટું પડી જશે? આટલું આખું AlCl3 તો હતું પણ એક Cl ઉમેરાણ એટલે AlCl4. ક્લિયર? તો હવે આપણે લઈએ બેન્ઝીન. શું લઈએ? બેન્ઝીન. એની પ્રક્રિયા શાની સાથે કરવાની? CH3 CH CH3 ઉપર પ્લસ. બરાબર? તો આપણને નિપજ કંઈક આવી મળે છે. બરાબર? ધ્યાન આપજો. બરાબર? આની સ્થાને આ જોડાઈ જશે તો CH CH3 CH3. બરાબર? આને આપણે કહીશું ક્યુમીન. શું કહીશું? ક્યુમીન અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું કહીશું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્લિયર? તો આપણને P મળી ગયું. આને આપણે P કહીશું. આપણું P જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્યુમીન હશે એ આપણું પહેલું સ્ટ્રક્ચર. બરાબર? હવે એનું હું ઓક્સિડેશન કરીશ. શું કરીશ? ઓક્સિડેશન. તો ધ્યાન આપજો કેવી નિપજ મળશે. આ બેન્ઝીનની રિંગ છે. બરાબર છે? અહીંયા C ઉપર CH3 હતું એ આ CH3 નું આ બાજુ બતાવું છું. બરાબર? અને વચ્ચે એક H છે એમાં બે ઓક્સિજન જોડાઈ જશે એટલે પેરોક્સાઇડ લિંકેજ જોવા મળશે. શું જોવા મળશે? પેરોક્સાઇડ. આને શું કઈ રીતે બતાવ્યું છે? જો CH3 ને આ બાજુ લાવ્યો એટલે CH3 CH3
આ H વધ્યાને સ્થાને બીજા બે ઓક્સિજન જોડાઈ ગયા કારણ કે ઓક્સિડેશન થયું છે. તો આ મળ્યું છે ક્યુમિન પેરોક્સાઇડ. બરાબર. હવે આનું આપણે જળ વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? જળ વિભાજન. તો આપણને આટલું છૂટું પડશે. તો આને આપણે શું કહીશું? ધ્યાન આપજો. CH3C પછી ડબલ બોન્ડ O અને CH3 પ્લસ બેન્ઝીન સાથે સીધું જોડાઈ જશે OH. શું જોડાઈ જશે? OH. તો આપણને આ મળે છે ચલો. તો આપણે અહીંયા ચર્ચા કરી હતી કે ક્યુમિન પેરોક્સાઇડ છે એનું આપણે જળ વિભાજન કરીએ તો CH3CO CH3CO CH3 આનું નામ છે એસીટોન. શું નામ છે? એસીટોન. શું નામ છે? એસીટોન. બરાબર. અને બીજું આપણને અહીંયા મળે છે ફિનોલ. શું મળે છે? ફિનોલ. બરાબર છે. તો આપણું બંધારણ આપણને Q અને R, આને આપણે Q કહીશું, આને આપણે R કહીશું. બરાબર. તો ત્રણ બંધારણ આપણને કીધા હતા. P ઓળખી બતાવો તો P બનશે આપણું ક્યુમિન, Q + R એટલે ફિનોલ અને એસીટોન નું મિશ્રણ મળે છે. આવું થોડુંક ચર્ચા કરો એટલે તમારું ક્લિયર થશે. બરાબર. તો 4 માર્ક્સનો MCQ હતો. એમાં ઓપ્શન્સ જે આવ હોય કે ક્યુમિન હોય, એક એસીટોન હોય ને એક ફિનોલ હોય, તો આપણે એ સાચો જવાબ છે. ક્લિયર છે? ચલો બીજો ક્વેશ્ચન છે, નીચે આપેલા માંથી કયો ઝ્વિટર આયન બનાવીશું? તો ઝ્વિટર આયન આપણે થોડીક ચર્ચા જૈવિક અણુઓ એની અંદર કરી હતી. ક્લિયર છે? તો ગ્લાયસિન, એનિલિન. બરાબર છે. તો ગ્લાયસિન નું સૂત્ર શું થાય? ગ્લાયસિન NH2 CH2 COOH. એ જ રીતે એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 એનું નામ છે એનિલિન. પછી બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH અને એસિટેનિલાઇટ એટલે એનિલાઇડ ક્રિયાશીલ સમૂહ એટલે NHCOCH3. બરાબર. તો ઝ્વિટર આયન કોણ બનાવી શકે? તો ધ્યાન આપજો કે અહીંયાથી એક H છૂટો પડીને આ NH2 સાથે સંયોજાશે એટલે આપણને કયું બંધારણ મળે છે? ધ્યાન આપજો કે NH3 NH3 CH2 અને COO-. બરાબર. એક સામા શક્ય બને છે, એમિનો એસિડમાં શક્ય બને છે. તો ઝ્વિટર આયન કોણ બનાવી શકે? ઝ્વિટર આયન એમિનો એસિડ બનાવી શકે. તો આમાંથી એમિનો એસિડ તમને કોણ દેખાય છે? એમિનો એસિડની વ્યાખ્યા આપવી તો આપી શકાય. શું આપી શકાય? જે સંયોજનની અંદર એક એમિનો સમૂહ હોય ને એક COOH સમૂહ હોય. તો આની અંદર બધા સંયોજન તમે જોવો છો. આની અંદર માત્ર NH2 સમૂહ છે, આની અંદર COOH સમૂહ છે, આની અંદર એનિલાઇડ સમૂહ છે. પણ એક જ ગ્લાયસિન એવું છે કે એની અંદર એમિનો સમૂહ છે જે બેઝિક છે, COOH સમૂહ છે જે એસિડિક છે. તો તમારો જવાબ શું આવશે? કયો ઝ્વિટર આયન બનાવી શકે? ગ્લાયસિન. બાકી ત્રણેય એમિનો એસિડ નથી એટલે બનાવી શકતા નથી. ક્લિયર છે? ફટાફટ લખી લો પછી આપણે આગળ જઈએ. ચલો ધ્યાન આપજો. અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ કે સંકીર્ણ સંયોજન એક આપેલું છે NiCO4 નિકલ ટેટ્રા કાર્બોનિલની ભૂમિતિ એટલે એનો આકાર અને ચુંબકીય વર્તણૂક શોધો. તો ચુંબકીય વર્તણૂકની અંદર આપણને ખ્યાલ હોવો જોઈએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, પેરમાં હોય, સમાંતર સ્પિનથી હોય, વિરુદ્ધ સ્પિનથી હોય તો આપણે યુગ્મિત અથવા પ્રતિચુંબકીય. બરાબર. યાદ રાખવાનું છે. તો અયુગ્મિત હોય તો અનુચુંબકીય અને યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. હવે તમને જો NiCO4 નો આકાર દોરવાનું કે તો Ni અને 4 CO અને અહીંયા CO. બરાબર. તો આ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. શું ધરાવે છે? સમચતુષ્ફલકીય. એટલે આ બે તો ઓપ્શન્સ નીકળી જશે. સમચતુષ્ફલકીય વાળા બે છે ઉપર અને નીચે. તો હવે NiCO4 ની વાત કરી તો Ni+2 એમાં જે કાર્બોનિલ છે NiCO કાર્બોનિલ છે, પ્રબળ લિગેન્ડ છે, તટસ્થ. બરાબર છે. તો શું કરશે કે નિકલની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર થવા દેશે નહીં, એનું આચ્છાદન થવા દેશે નહીં. તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત રહેશે. એક પણ ઇલેક્ટ્રોન સિંગલ જોવા મળશે નહીં. મેં તમને કીધું કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત રહે તો પ્રતિચુંબકીય. તો આપણો ઓપ્શન શું આવશે? સમચતુષ્ફલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય હોય છે. ક્લિયર? ચલો એ જ રીતે ચોથો પ્રશ્ન કે આયન કાર્બોનિલ, આયન એટલે Fe
પેન્ટા એટલે 5, કાર્બોનિલ શું છે? ઓપ્શન છે એક કેન્દ્રીય, દ્વિકેન્દ્રીય, ત્રિકેન્દ્રીય કે ટેટ્રા કેન્દ્રીય. તો અહીંયા લખી શકાય FeCO5 માં મધ્યસ્થ પરમાણુ માત્ર કેટલા છે? આની અંદર મધ્યસ્થ પરમાણુ કેટલા છે? એક જ. કયું છે? Fe. માત્ર એક જ છે, જે કયું છે? આયન. તો એક હોવાથી એ કયું બનશે? એક કેન્દ્રીય. બરાબર. બે કે તેથી વધુ મધ્યસ્થ પરમાણુ હોય તો જેટલા મધ્યસ્થ પરમાણુ હોય એટલા કેન્દ્રીય બનશે. ક્લિયર છે? ચલો એ જ રીતે અહીંયા જોડકા જોડવાનું કીધું છે, પણ એકદમ સરળ રીત છે. બરાબર. ચલો કોબાલ્ટ +3, ક્રોમિયમ +3, ફેરિક Fe+3, નિકલ, એની ચુંબકીય ચાર્જ માત્રા આપણને આપેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. બરાબર. A, B, C અને D માં શું ઓપ્શન્સ આવશે લખશું. ક્લિયર છે? પહેલા આપણે જોઈએ CO કોબાલ્ટ. બરાબર. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા તો આપણને ખબર છે. શું ખબર છે? સ્કાય ટીવી કારમાં હે કો ની કુ. બરાબર. તો 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ને 30. બરાબર. તો કોબાલ્ટ 27 નંબરનું તત્વ છે. કયા નંબરનું? 27. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? R1 4s2 3d7. શું થાય? R1 4s2 3d7. પણ આપણને શું લેવાનું કીધું છે? +3. કોબાલ્ટ +3. જો +3 હોય તો આપણે શું કરવાનું છે? એની અંદરથી 3 બાદ કરવાના છે. તો 3 બાદ કરશું તો પહેલા હંમેશા 2s કક્ષકમાંથી તો 2 ઇલેક્ટ્રોન આમાંથી જતા રહેશે, 1 ઇલેક્ટ્રોન આમાંથી જતો રહેશે. આ થઈ જશે 6, આ થઈ જશે 0. ક્લિયર છે? ચલો એ જ રીતે Cr+3. બરાબર. એની ઇલેક્ટ્રોન રચના શું હોય છે? ક્રોમિયમની. તો કે આર્ગોન 4s1 3d5. બરાબર છે. 24મા નંબરનું. કયા નંબરનું ક્રોમિયમ છે? 24મા નંબરનું. +3 છે તો 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે. તો 3 ઇલેક્ટ્રોન કાઢવા માટે એક આમાંથી કાઢશું, બીજા બે આમાંથી, એટલે અહીંયા વધશે 4s0 3d3. ક્લિયર? એ જ રીતે Fe+3. Fe કયા નંબરનું? 26મા નંબર. તો Fe+3 કરવાનું છે. પહેલા આપણે Fe ની ઇલેક્ટ્રોન રચના લખીએ. આર્ગોન 4s2 3d6. બરાબર. ઉપર +3 છે એટલે 3 કાઢવાના છે. તો એક આમાંથી બે આના નીકળશે, એક આનો, એટલે અહીંયા 5 થઈ જશે, અહીંયા 0 થઈ જશે. છેલ્લું આપણને આપેલું છે Ni+2, નિકલ +2. બરાબર. નિકલ કયા નંબરનું છે? 28 નંબર. તો નિકલની ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 4s2 3d8. પણ નિકલ +2 એટલે +2 કાઢવાના છે. બે આની અંદરથી કાઢી દો. હંમેશા યાદ રાખવાનું કે સૌપ્રથમ આપણે S કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવાના છે. D કક્ષકને આપણે અડવાનું નથી. એની રીતે રાખવાના છે. તો અહીંયા આપણને આપેલું છે. હવે આપણે ચુંબકીય ચાર્જ માત્રા તો આપણે જાણીએ કે ચુંબકીય ચાર્જ માત્રા કયા સૂત્રની મદદથી ગણી શકાય છે? વર્ગમૂળમાં n+2. વર્ગમૂળમાં n+2. બરાબર. ચલો થોડું નીચે લખો એટલે થોડું ક્લિયર થાય. વર્ગમૂળમાં n+2. તો n બરાબર શું? n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. શું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો આપણે બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈ લઈએ એટલે વાત આપણને ક્લિયર થાય. 1 2 3 4 અને 5. બરાબર. એ જ રીતે 1 2 3 4 5. એ જ રીતે 2 3 4 5. એ જ રીતે 1 2 3 4 અને 5. બધામાં ડી કક્ષકો બતાવી દીધી છે. ક્લિયર છે? હવે હું ઇલેક્ટ્રોન ભરું છું. ધ્યાન આપજો કે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? કોબાલ્ટની અંદર ડી કક્ષકમાં 6. તો 6 માં પહેલા બધા કેવા સ્પિનથી? સમાંતર સ્પિનથી ભરાશે. 1 2 3 4 5 અને 6. તો આના n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સિંગલ હોય એવા કેટલા છે? 1 2 3 અને 4. n બરાબર શું મળ્યું આપણને? 4. ચાલો એ જ રીતે અહીંયા કેટલા ભરવાના છે? 3. તો 1 2 3. n બરાબર 3. એ જ રીતે અહીંયા 5 ભરવાના છે. 1 2 3 4 5. n બરાબર 5. એ જ રીતે અહીંયા 8 ભરવાના છે. 1 2 3 4 5 6 7 8. n બરાબર કેટલા બચ્યા? 2. બરાબર છે. હવે આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ.
બરાબર. તો શું થશે દાખલા તરીકે ચર્ચા કરીએ, ધ્યાન આપજો. હું લખું છું પહેલા CO+3 માટે, CO+3 માટે બરાબર. n નું મૂલ્ય આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 4. તો આપણે આ સૂત્ર વાપરીએ કે વર્ગમૂળમાં n+2 બરાબર, વર્ગમૂળમાં 4 4+2 બરાબર, વર્ગમૂળમાં 4 4+2 એટલે 6 બરાબર. 6 ચોક વર્ગમૂળમાં 24. તો વર્ગમૂળમાં 24 વાળો એક ઓપ્શન છે. હા, વર્ગમૂળમાં 24. તો કોબાલ્ટ+3 માં શું આવશે? a માં 3. ચલો બીજી રીતે આપણે બીજા માટે જોઈએ. કોના માટે? કે n બરાબર 3 કોણ દર્શાવે છે? Cr+3 શું દર્શાવે છે? n બરાબર 3 બરાબર. તો એની અંદર આપણે લખશું વર્ગમૂળમાં n+2 બરાબર. તો એના માટે 3 3+2 બરાબર. તો 3 ને 2 5 5 તરી 15 વર્ગમૂળમાં 15. તો વર્ગમૂળમાં 15 આવે Cr+3. તો એના માટે ઓપ્શન આવશે ચોથું. ક્લિયર છે? એ જ રીતે ચલો આપણે આગળ ગણી જોઈએ. બીજું કોણ છે? Fe બરાબર. Fe માટે વર્ગમૂળમાં n+2 બરાબર, વર્ગમૂળમાં n. Fe માટે n નું મૂલ્ય કેટલું છે? 5. 5 શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો 5 5+2 તો 5 ને 2 7 પછી 35 વર્ગમૂળમાં 35. તો વર્ગમૂળમાં 35 ઓપ્શન છે બીજા નંબરનો. તો અહીંયા આવશે બીજા નંબરનો. અને છેલ્લે વધ્યું કયું? તો કે નિકલ. એના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા છે? 2. તો વર્ગમૂળમાં 2 2 + 2 વર્ગમૂળમાં 2 2 4 2 8 વર્ગમૂળમાં 8. તો એના માટે ઓપ્શન આવશે 2 બરાબર. તો આપણો આન્સર થાય છે બરાબર. થોડુંક ધ્યાન આપો, થોડુંક સમજવાનું છે બરાબર. તો આપણે નિકલ માટે, કોબાલ્ટ માટે, નિકલ માટે બધા માટે જુદી જુદી રીતે શોધી દીધું છે. આપણો ઓપ્શન્સ આવો મળે છે. ક્લિયર? ચલો કે સંકીર્ણ સંયોજન COCl2 EN એટલે ઇથિલિન ડાયઅમાઇન. શું છે? ઇથિલિન ડાયઅમાઇન કઈ સમઘટકતા દર્શાવે છે? તો આની અંદર આપણે એક CO મોલેક્યુલ લખું. શું લખું છું? CO. એની સાથે બે Cl જોડી દઉં. શું જોડી દઉં છું? Cl. અને ઇથિલિન ડાયઅમાઇન આપેલા છે 2 વખત. તો ઇથિલિન ડાયઅમાઇન એટલે આવું NH2 CH2 CH2 NH2. આને કહીશું ઇથિલિન ડાયઅમાઇન. શું કહીશું? ઇથિલિન ડાયઅમાઇન. તો આ ઇથિલિન ડાયઅમાઇન નું સૂત્ર આપણને એનું બંધારણ દર્શાવવાનું કીધું. તો આપણે આવું દર્શાવી શકીએ કે અહીંયા NH2 અહીંયા NH2 અને આ બંને સાથે શું જોડાયેલા હશે? CH2 CH2 અને આ રીતે જોડાયેલા હશે. ક્લિયર? એ જ રીતે નીચે પણ શું જોડાયેલા હશે? NH2 NH2 અને એ NH2 સાથે શું જોડાયેલા હશે? CH2 CH2 બરાબર. એક બંધારણ આવું મળે છે ને એક બંધારણ આપણને COCl Cl બરાબર. એક બંધારણ આપણને આવું મળે છે. અહીંયા NH2 અહીંયા NH2 ઉપર CH2 ઉપર CH2 અહીંયા બાજુ પણ NH2 આ બાજુ પણ NH2 અહીંયા CH2 અહીંયા CH2 આ બંને કનેક્ટેડ હોય છે. તો આ બંધારણને આપણે શું કહીશું? સીસ કહીશું. શું કહીશું? સીસ. આને શું કહીશું? ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સ મળતા હોય તો એ સમઘટકતા વિશે આપણે ભણી ગયા. તો એ સમઘટકતાને આપણે કઈ કહીશું? ભૌમિતિક સમઘટકતા. કઈ સમઘટકતા? ભૌમિતિક સમઘટકતા બરાબર છે. તો આ રીતે પરીક્ષામાં પૂછાતું હોય છે. ફટાફટ નોટ ડાઉન કરો. આગળ આપણે જઈએ. ચલો 7મા નંબરનો નીચે આપેલ કયો એક આયન ડીડી સંક્રાંતિ તેમજ અનુચુંબકીય પ્રદિશ્યતા કરે છે? તો અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આપણે પહેલા MnO4 લઈ અને ચર્ચા કરી. MnO4 -2 ક્લિયર છે. તો MnO4 -2 છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ બરાબર. તો ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે શોધી શકીએ. ઓક્સિડેશન આંક મારે શોધવો છે. કોનો? MnO4 -2. આપણે ધોરણ 11 માં શીખી ગયા કે આનો કેટલો ધારવાનો છે? MnOx -4 * ઓક્સિજન. ઓક્સિજનનો કેટલો છે? -2 બરાબર. ઉપર જે ઘાત હોય ને આપણે આ બાજુ મૂકી
મૂકીએ બરાબર x - 6 બરાબર -2 સોરી 4 દુ 8 બરાબર x - 8 બરાબર -2 8 આ બાજુ જશે એટલે પ્લસ થશે તો એમાંથી આપણે બે બાદ કરીએ તો કેટલો થાય છે +6 તો આ Mn કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે +6 જો Mn +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો Mn ની ઇલેક્ટ્રોન રચના શું થાય 4s2 3d5 પણ આગળ આપણે શું મૂકશું આર્ગોન એ જ રીતે અહીંયા શું છે Mn +6 છે +6 છે એનો મતલબ શું થાય 6 ઇલેક્ટ્રોન ગાળવાના છે તો 2 આના ગાળશું અને 4 આના ગાળશું એટલે 4s 0 થશે 3d 1 થશે તો એનો મતલબ શું થાય કે ડી કક્ષક જો દોરવાની થાય 1 2 3 4 અને 5 તો ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે તો એ શું આવશે અનુચુંબકીય શું આવશે અનુચુંબકીય તો આપણું અનુચુંબકીય કોણ પ્રદર્શિત કરે છે MnO4 -2 બરાબર આ રીતે સમજી શકાય છે એ જ રીતે આઠમો ક્વેશ્ચન ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા નીચે આપેલા અણુઓમાં સંકરણનો ક્રમ sp2 sp2 sp sp દર્શાવે છે તે શોધો આપણને એક માહિતી છે કે જો એક બંધ હોય તો સંકરણ લખવાનું છે sp3 કયું sp3 યાદ રાખવાનું આ ટ્રીક છે બે બંધ હોય એટલે કે દ્વિબંધ હોય તો સંકરણ આવશે sp2 અને ત્રિબંધ હોય તો સંકરણ તમારું આવશે sp અહીંયા બધા મોલેક્યુલ આપેલા છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ ક્લિયર આ કાર્બન કયા બંધ સાથે છે સિંગલ બંધ તો એનું સંકરણ કયું આવશે sp3 આ કાર્બન દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો છે તો sp2 આ પણ દ્વિબંધ છે તો sp2 આ સિંગલ બંધ છે તો sp3 ચલો આ બાજુ આ કાર્બન ત્રિબંધ સાથે જોડાયેલો છે તો આનું સંકરણ sp આ કાર્બન પણ ત્રિબંધ સાથે જોડાયેલો છે એનું પણ sp આ કાર્બન પણ ત્રિબંધ સાથે જોડાયેલો છે તો sp આ પણ sp બધા sp સંકરણમાં છે ચલો આ કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો છે તો sp2 આપણે કીધું કે દ્વિબંધ સાથે જોડાયેલો તો sp2 આ કાર્બન પણ દ્વિબંધ તો sp2 આ કાર્બન પણ દ્વિબંધ sp2 આ કાર્બન પણ sp2 તો આપણે આ છેલ્લું જોઈએ ચલો આ કાર્બન દ્વિબંધ છે તો sp2 આ કાર્બન દ્વિબંધ છે તો sp2 આ કાર્બન ત્રિબંધ છે તો sp આ કાર્બન ત્રિબંધ છે તો sp તો આપણને શું કીધું કે sp2 sp2 sp sp એવું ક્યાં જોવા મળે છે આ sp2 sp2 sp sp તો આપણો જવાબ શું આવશે એકદમ ઈઝી છે ને વારંવાર નીટની પરીક્ષામાં દર સાલ પૂછાય છે 4 માર્ક્સનો MCQ આટલું ક્લિયર કરો એટલે 4 માર્ક્સ થાય કેટલું ઈઝી ચલો નવમો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા કાર્બક કેટાયનની સ્થિરતા વધુ અપેક્ષિત કરીશું તો ઘણીવાર તમે અવલોકન કર્યું હોય તો આપણે દાખલા તરીકે ઓર્થો મેટા અને પેરા સમઘટક મળે છે એમાંથી આપણે જે પેરા નિપજ હોય છે એને મુખ્ય નિપજ કહીએ છીએ કેમ કે જે તમારું મુખ્ય સ્થાનમાં જોડાયેલું છે એનાથી પેરા સ્થાન એટલે પહેલું બીજું ત્રીજા સ્થાનમાં પહેલા બીજા ત્રીજા ચોથા સ્થાનમાં જોડાય છે 1,4 વિસ્થાપિત તો બંને વચ્ચેની પ્રેરક અસર ઘટશે શું થશે પ્રેરક અસર ઘટશે તો અહીંયા એવું તમારે અવલોકન કરવાનું છે કે સાની અંદર તમારો નાઇટ્રો સમૂહ જોડાયેલો છે અને પ્લસ ચાર્જ બંને એકબીજાથી વિરુદ્ધ છે ઘણા અંતરે છે તો અહીંયાથી એકબીજાની નજીક તો એ તો આવવાની શક્યતા નથી કારણ કે -i અસર વધી જશે અહીંયા થોડીક દૂર છે પણ હાઇડ્રોજન ઉપર છે બરાબર આ પોઝિશન મને એવી લાગે છે કે એના પેરા સ્થાનમાં જોડાયેલું છે એટલે 1,4 વિસ્થાપિત થાય છે તો ઓપ્શન શું આવશે ક્લિયર અહીંયા શું થાય છે નજીક જોડાયેલો છે તો તમારો જવાબ આવશે સી બરાબર છે ચલો વિસ્થાપકોની -i અસરના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો એક મુદ્દો યાદ રાખી લો કે જેમ વિદ્યુત ઋણતા વધુ તેમ -i અસર વધુ તો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું છે ફ્લોરિન તો આ ફ્લોરિન બરાબર છે ચલો એના પછી વિદ્યુત ઋણતા કોની આવશે તો યાદ રાખવાનું છે OR નો મતલબ શું થાય મિથોક્સી કયો સમૂહ મિથોક્સી તો મિથોક્સી સમૂહની અંદર શું આવે છે ઓક્સિજન શું આવે છે ઓક્સિજન તો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન પછી કોણ આવે છે ઓક્સિજન તો ફ્લોરિન પછી મિથોક્સિન પછી એમાઇન તો આપણો ઓપ્શન શું આવશે સી સૌથી વધુ વિદ્યુત ઋણ આવે છે ફ્લોરિન એના પછી મિથોક્સિન પછી આવશે છેલ્લે એમાઇન
ક્લિયર છે? તો આ રીતે પ્રશ્ન પૂછાય છે, જોઈ લો. ચલો, 298 કેલ્વિન તાપમાને BaSO4 ની પાણીમાં દ્રાવ્યતા આપેલી છે 2.42 × 10⁻³ ગ્રામ પ્રતિ લીટર. તો KSP શોધો. બરાબર. કોના માટે? BaSO4 માટે. તો Ba+2 + SO4 - 2. બરાબર. પણ અહીંયા આપણને દ્રાવ્યતા ગ્રામ પ્રતિ લીટરમાં આપે છે. તો આપણે ગ્રામ પ્રતિ લીટરમાં નથી જોતી, આપણે મોલ પ્રતિ લીટરમાં જોઈએ. તો આપણે એને શું કરશું કે BaSO4 ની દ્રાવ્યતા એને શું કરશું, આપણે ભાગી દઈશું એના મોલેક્યુલર વેઇટ વડે. તો 42 × 10⁻³ / 233 શું થઈ જશે? મોલ પ્રતિ. ક્લિયર છે? તો હવે આપણે KSP જોઈએ. બરાબર. તો શું હતું? S × S. બરાબર. તો KSP = S². KSP બરાબર S બરાબર શું? સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી એટલે શું? દ્રાવ્યતા. તો 2.42 × 10⁻³ / 233². ક્લિયર છે? તો આનું તમે સાદું રૂપ આપો છો ત્યારે તમને મૂલ્ય મળે છે, ધ્યાન આપજો, 1.08 × 10⁻10. આ તમારો MCQ છે. જે ઓપ્શન્સ આવો હોય એ તમારો જવાબ હશે. ક્લિયર છે? ચલો આપણે 12મા નંબર તરફ જઈએ. તો શું કહે છે 12 નંબર? NH3 એમોનિયા, H2 હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વાન ડર વાલ્સ અચળાંક આપેલા છે. કેટલા આપેલા છે? કે NH3 માટે 4.17, H2 માટે 0.244, ઓક્સિજન માટે 1.35, કાર્બન ડાયોક્સાઇડ માટે 3.59. તો કયા વાયુનું પ્રવાહીકરણ થાય? ક્લિયર છે? તો એક લાઈન યાદ કરી નાખો. આપણે આગળ ભણ્યા હતા વાયુનું પ્રવાહીકરણમાં કે જેમ ક્રાંતિક તાપમાન વધુ, જેમ ક્રાંતિક તાપમાન વધુ તેમ પ્રવાહીકરણ વધુ થાય છે. તો ચારેય મૂલ્યમાંથી સૌથી વધુ મૂલ્ય કોનું છે? 4.17. મોટું મૂલ્ય કોનું છે? 4.17. એ 4.17 કોનું છે? એમોનિયાનું. તો સૌથી વધુ પ્રવાહીકરણ કોનું થતું હશે? તો કે એમોનિયા. ક્લિયર છે? ચલો. સ્કંદન શક્તિ કયા ગુણધર્મ પર આધારિત છે? સ્કંદન શક્તિ કયા ગુણધર્મ પર આધારિત છે? બરાબર છે. તો આપણે શુલ્સ અને હાર્ડીના નિયમ ભણ્યા, તો એની થોડી ચર્ચા કરીએ કે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની સ્કંદન શક્તિ એ આયનોની ચતુર્થ ઘાતાંક જેટલી હોય છે. ચતુર્થ ઘાતાંક જેટલી હોય છે ને આયનોના વીજભાર ઉપર આધાર રાખે છે. તો એવું કોઈ ઓપ્શન છે? બરાબર છે, ધ્યાન આપજો. એકલા આયન પરના ભારના ચિહ્ન નહીં, પણ આયનની ભારની માત્રા ઉપર આધાર રાખે અને એના ચિહ્ન ઉપર આધાર રાખે છે. તો જે શુલ્સ અને હાર્ડીનો નિયમ છે એમાંથી બેઠી લીટી ઉઠે છે. એટલે હું તમને વારંવાર કહું છું કે વિદ્યાર્થી મિત્રો NCERT ક્રમ અનુસાર સ્ટેપ બાય સ્ટેપ વાંચેલું હશે તો આ ક્લિયર થશે. બેઠે બેઠું લાઈન લીધેલી છે. તો શું છે? શુલ્સ અને હાર્ડીના નિયમમાં આયન પરની માત્રા અને ચિહ્ન પર આધાર રાખે છે. શું? સ્કંદન શક્તિ. ક્લિયર છે? ચલો જોઈ લો. ચલો ત્યાં 14મો ક્વેશ્ચન. હેલોજન માટે કયું વિધાન સાચું નથી? નથી કીધું છે એવું નથી કીધું. ક્લોરીન સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વાત સાચી છે. બરાબર. બધા મોનોબેઝિક ઓક્સો એસિડ ધરાવે છે. બધા મોનોએઝિક ઓક્સો એટલે બધા સાથે ઓક્સિજન જોડાયેલા હોય છે. બધા સાથે આપણે સહમત છીએ. બધા જ ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બધા જ ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ક્લિયર છે? પણ ક્લિયર છે? બધા ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે. તો બધા ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એવું જરૂરી નથી. ફ્લોરિન ઉપર કઈ ઓક્સિડેશન અવસ્થા હોય? માઇનસ હોય. કેવી હોય? માઇનસ. પણ એક HOF બરાબર, એમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા +1 છે. બાકી બધા ફ્લોરિન
ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તો આપણે શું આવશે? આ વિધાન ખોટું છે. તો બધા ધન અવસ્થા દર્શાવે એવું જરૂરી નથી. ક્લિયર છે? ચલો, એલિંગહામ આકૃતિ એટલે આપણને સીધું ધાતુ કર્મ વિધિ 6થું ચેપ્ટર 12 સાયન્સમાં યાદ આવે કે એલિંગહામ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલ કઈ ધાતુ એલ્યુમિનિયમના રિડક્શન પોટેન્શિયલમાં ઉપયોગ કરી શકાય? તો એક વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ કે એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર? ધ્યાન આપજો. એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ છે એ મેગ્નેશિયમ કરતાં ઓછો હોય છે. તો મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમમાં મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તમે આકૃતિ જુઓ, તમને ખ્યાલ આવશે. એલિંગહામ આકૃતિ ધાતુ કર્મ વિધિ 12 સાયન્સ ચેપ્ટર 6. તો આપણો જવાબ આવશે એમ. ક્લિયર છે? ચલો, સમૂહ 13ના તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. તો આપણને સમૂહ 13નું તત્વ એટલે પી વિભાગના તત્વ છે એની અંદર એક ચાર્ટ આપેલો છે, એક આલેખ આપેલો છે. આલેખની નીચે મૂલ્ય આપેલા છે. મૂલ્ય આપણે યાદ નથી રાખવાના, પણ આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, બરાબર? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ક્રમ કયો સાચો આવે છે? તો આપણને ખબર છે સમૂહ 13 એટલે બેગન, આલુ, ગાજર, ઈન, થેલા. બેગન, આલુ, ગાજર, ઈન, થેલા. તો થેલા પછી ઇન્ડિયમ, બરાબર? સોરી, બેગન, આલુ, ગાજર, ઈન, થેલા, બરાબર છે? તો થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, એલ્યુમિનિયમ અને બોરોન. તો આપણો ઓપ્શન એ સાચો આવશે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. ક્લિયર? ચલો, સેમ એવો આલેખ આપેલો છે. ClF3 ના બંધારણમાં મધ્યસ્થ પરમાણુ Cl પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવેલા છે? તો એનું શું આપેલું છે આપણને? ClF3 બંધારણ દોરો તો એક Cl, એક ક્લોરીન, એક ક્લોરીન, એક ક્લોરીન. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. તો કેટલા જોડ આવેલા છે? તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે અને 2 જોડ છે. તો આપણને કેટલા કીધા છે? જવાબ શું આવશે આપણો? 2. કેટલો આવશે? 2 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. ક્લિયર? તો હવે આપણે 19મા ક્વેશ્ચનની ચર્ચા કરીએ. બહુ મસ્ત ક્વેશ્ચન આપેલો છે કે નાઇટ્રોજન સંયોજનોમાં તેની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ શોધો. સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોની આવે છે? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એકની ગણતા લઈશું એટલે ક્લિયર થશે. ચલો, પહેલા આપણે NH4Cl ની ગણીએ. NH4Cl, બરાબર છે? નાઇટ્રોજનનો ધારી લેવાનો છે x, બરાબર, વત્તા 4H વત્તા 1Cl બરાબર 0. રેડી? આપણને ખ્યાલ છે. તો x વત્તા 4 હાઇડ્રોજનની વેલ્યુ C1 એટલે 1 લખતો નથી, 1Cl એટલે 1 1 એટલે સીધું -1 બરાબર 0, બરાબર? 4 - 1 એટલે x + 3 બરાબર 0, x બરાબર માઇનસ. ક્લિયર? તો આવી સંયોજકતા આપણને મળે છે. ક્લિયર છે? ચાલો, બીજું આપણે જોઈએ N2 માટે. N2 માટે તો ખ્યાલ છે, બરાબર છે? સાથે સાથે આપણે જોઈએ છીએ NO માટે. NO, ક્લિયર છે? તો એમાં x માઇનસ ઓક્સિજનની કેટલી છે? -2 બરાબર 0, x બરાબર +2. ચલો, પછી જોઈએ HNO3. ચલો, H ની કેટલી છે? 1 વત્તા નાઇટ્રોજનની x વત્તા 3 ઓક્સિજનની -2 બરાબર 0. ક્લિયર છે? 1 વત્તા x પ્લસ કૌંસમાં -3 દૂર 6 બરાબર 0, બરાબર છે? તો આવું થાય. x - 5 બરાબર 0, x બરાબર +5. ક્લિયર છે? તો ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ આપણે શોધવાનો અહીંયા કીધેલ છે, બરાબર છે? તો સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કોની આવે છે? +5. કોની આવે છે? HNO3 ની, બરાબર? ચાલો, સૌથી મોટી કોની છે? HNO3 ની. પછી કોની આવે છે? +2 એટલે NO ની. પછી આવશે આની, આ પછી આવશે. તો સાચો ક્રમ શું થયો? HNO3, NO, N2 અને NH4Cl. આ રીતે શોધી શકાય ને લખી શકાય છે. જોઈ લો ફટાફટ. ચાલો, બહુ મસ્ત બે ઓર્ગેનિકના MCQ જોઈ લઈએ.
સંયોજન A ની એની સાથે પ્રક્રિયા કરતા B મળે છે, બરાબર. તો શું કીધું આપણને કે A લઈએ એને સાથે પ્રક્રિયા કરો તો B મળે છે, બરાબર. તે PCl5 સાથે પ્રક્રિયા કરો તો C આપે છે, અને જો તમે B વત્તા C કરો તો તમને ડાય ઇથાઇલ ઈથર આપે છે. તો ABC ને શોધવાના છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે આપણે ચર્ચા કરીએ કે ABC ને શોધવાના છે. ક્લિયર છે? ચલો હું દાખલા તરીકે C2H5OH લો, નામ છે ઇથેનોલ. શું નામ છે? ઇથેનોલ. એની Na સાથે પ્રક્રિયા કરો તો શું થાય? C2H5O Na+, બરાબર. આનું નામ છે સોડિયમ ઇથોક્સાઇડ. શું નામ છે? સોડિયમ ઇથોક્સાઇડ. અને એની PCl5 સાથે પ્રક્રિયા કરો તો શું થશે? એક Cl જોડાય છે. શું થાય છે? સોડિયમ ઇથોક્સાઇડ. એમાંથી આપણને શું મળે છે? PCl5 સાથે પ્રક્રિયા કરો છો ત્યારે આપણને C2H5Cl, બરાબર છે. નામ ઇથાઇલ ક્લોરાઇડ મળે છે, બરાબર. પછી આપણને શું કીધું કે A, B અને C આપણે મેળવી લીધા, અને B ને C ની પ્રક્રિયા કરો છો તો B ને C એટલે B તરીકે આ B મળ્યું, આ C મળ્યું અને આ A મળ્યું. તો B અને C એટલે C2H5O Na+, એની પ્રક્રિયા શાની સાથે કરવાની કીધી? C એટલે C2H5Cl. આ શું હતું? સોડિયમ ઇથોક્સાઇડ. આ શું હતું? ઇથાઇલ ક્લોરાઇડ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું થાય? આ Na છૂટું પડે, આ Cl એટલે -NaCl, અને શું વધ્યું? C2H5O. આ બાજુ વધ્યું C2H5. બે ઇથાઇલ નામ ડાય ઇથાઇલ, બરાબર. ચલો B અને C પ્રક્રિયા કરીને શું આપે છે? ડાય ઇથાઇલ ઈથર આપે છે. તો ABC આપણે આ રીતે એનો ક્રમ શોધી શકીએ છીએ. ક્લિયર છે? ચલો એવી જ પ્રક્રિયા આપણને બહુ મસ્ત બીજી લીધેલી છે કે C7H8 નીચે પ્રમાણે પ્રક્રિયકમાંથી પસાર થાય છે. C7H8 તો બેન્ઝીન હોય તો C6, પણ બેન્ઝીન સાથે એક બીજો કાર્બન વધારાનો છે. તો આપણે વિચારી શકીએ તો એ શું હશે? ટોલ્યુઇન હશે, કારણ કે બેન્ઝીન અંદર 6 કાર્બન હોય અને એક વધારાનો કાર્બન કરવો હોય એટલે. ક્લિયર છે? શાની સાથે પ્રક્રિયા કરવાની છે? 3 મોલ Cl2 સાથે. તો આપણને ખબર છે કે આપણે ક્લોરિનેશન કરીએ છીએ ત્યારે આપણને CCl3 મળે છે, બરાબર છે. ચલો ફરીથી આનું બ્રોમિનેશન કરો એટલે ફરીથી Br2 સાથે પ્રક્રિયા કરવાની કીધી આયનની હાજરીમાં. તો CCl3 છે એ મેટા ડાયરેક્ટિવ છે, મેટા નિર્દેશક સમૂહ છે. તો નવો દાખલ થતો સમૂહ કયા સ્થાનમાં દાખલ થશે? મેટા સ્થાનમાં, બરાબર. આ ઓર્થો નીચે વાળું મેટા અને એની બાજુ વાળું પેટા, બરાબર. ફરીથી એનું રિડક્શન કરવાનું કીધું છે. શાની હાજરીમાં? Zn વત્તા HCl ની હાજરીમાં એનું રિડક્શન કરવાનું કીધું છે, બરાબર છે. તો રિડક્શન કરશો ત્યારે આપણને શું મળશે? ક્લિયર છે? તો ધ્યાન આપજો કે જેવું આપણે રિડક્શન કરશું ત્યારે આ Cl3 સમૂહ મિથાઇલમાં પાછું કન્વર્ટ થશે તો આપણને શું મળી જશે? બેન્ઝીન ઉપર CH3 અને અહીંયા સ્થાનમાં બ્રોમો, બરાબર છે. નામ શું થાય? મેટા બ્રોમોટોલ્યુઇન. શું નામ થાય? મેટા બ્રોમોટોલ્યુઇન. તો આ આપણો થઈ ગયો A, આ થઈ ગયો B, સોરી એ તમે આપેલો છે, આ થઈ ગયો A, આ થઈ ગયો B, આ થઈ ગઈ C. આપણે લીધું છે. શું નામ થાય છે? મેટા બ્રોમોટોલ્યુઇન. ક્લિયર છે? તો આવા પ્રકારના પ્રશ્નો એ નીટમાં પૂછાતા હોય છે. ક્લિયર છે? આપણે અહીંયા આ વિડીયોને સ્ટોપ કરીએ છીએ. જે કોઈ ડાઉટ હોય મને તમે પૂછી શકો છો. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ. નીટ માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.